હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જર્ની. આજે હું એકદમ માર્કેટ સ્ટાઇલ વેજ મંચુરિયન ગ્રેવીવાળા હું ઘરે બનાવીશ. એકદમ માર્કેટ જેવા થશે. અત્યારે શિયાળામાં ગાજર કોબી ને બધું બહુ ફાઇન આવે છે. લાલ ગાજર આવે એટલે એના મંચુરિયન બહુ ફાઇન થાય ને કોબી પણ બહુ ફાઇન આવે છે. તો જો તમને આ વિડીયો ગમે ને તો તમે પણ એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. તો ચલો શરૂ કરીએ તેની રેસીપી. તેના માટે મેં એક મોટી અને અડધી કોબી લઈ લીધી હતી, 2 ગાજર અને કેપ્સિકમ. આ રીતે કટરમાં મેં ક્રશ કરી લીધું હતું. બધું વેજીટેબલ ક્રશ થઈ ગયું પછી તેમાં 1 ચમચી મીઠું એડ કરી દેવાનું અને તેને એકદમ મસળી લેવાનું અને જેટલું બને ને તેટલું એનું પાણી નીકાળી લેવાનું. આમાં પાણીનો ભાગ જેટલો ઓછો હશે ને એટલો લોટ ઓછો એડ કરવો પડશે, પણ પાણી ફેંકી નહીં દેવાનું, તે રાખવાનું, તે આગળ યુઝ થશે. પછી તેમાં લીલું મરચું અને આદું આ રીતે ક્રશ કરીને એડ કરી દેવાનું. મારું મરચું તીખું છે. આદું મરચાં એડ કરવાના, મરીનો ભૂકો, રેડ ચીલી સોસ અને તેલ, 1 ચમચી તેલ એડ કરી દેવાનું. બધું મિક્સ કરી લેવાનું. કોર્નફ્લોર અડધી વાટકી મેંદો અને અડધી વાટકી ઘઉંનો લોટ. આ બેમાંથી તમે એક લોટ લેશો ને ખાલી મેંદો કે ઘઉંનો લોટ તો બી ચાલશે, પણ હું બંને લોટ યુઝ કરું છું. બધું મિક્સ કરી મીઠું ટેસ્ટ મુજબ લઈ લેવાનું. જરીક મેં સોયા સોસ એડ કર્યો હતો અને બધું સરસ રીતે મિક્સ કરી અને મંચુરિયનના બોલ્સ થઈ જાય ને આ રીતનું બેટર એટલું મિક્સ કરી લેવાનું અને બોલ તૈયાર કરી લેવાના. હવે કઢાઈમાં તેલ ગરમ થઈ જાય એટલે જે મંચુરિયનના બોલ્સ આપણે રેડી કર્યા હતા તે એડ કરી દેવાના અને મીડિયમ ગેસ પર તેને તળી લેવાના. ગોલ્ડન બ્રાઉન રંગના થાય એટલે તેને નીકાળી લેવાના. હવે ડ્રાય મંચુરિયન રેડી છે. હવે હું એને ગ્રેવીવાળા બનાવીશ. ગ્રેવીવાળા કરવા માટે અગેન આપણે ગાજર કોબી કેપ્સિકમ થોડુંક ક્રશ કરી લેવાનું અને 1 ચમચી કોર્નફ્લોર અને જે આપણે પાણી નીકાળ્યું હતું ને ગાજર કોબી કેપ્સિકમનું તે એડ કરી દેવાનું અને પતલી સ્લરી કરી લેવાની તેની. કઢાઈમાં 2 ચમચી તેલમાં આદું મરચાં એડ કરી દીધા હતા. જે વેજીટેબલ ક્રશ કર્યું હતું, આદું મરચાં સતળાઈ ગયા તે વેજીટેબલ એડ કરી મિક્સ કરી લેવાનું. રેડ ચીલી સોસ, મીઠું, મરીનો ભૂકો અને જે સ્લરી આપણે તૈયાર કરી હતી તે એડ કરી દેવાની અને મિક્સ કરી દેવાનું. અને થોડુંક થઈ જાય એટલે તરત આપણે જે મંચુરિયનના બોલ્સ કર્યા હતા તે એડ કરી દેવાના અને થતાં વાર નહીં લાગે, તરત થઈ જશે. તો મિક્સ થઈ જાય, થોડુંક થઈ જાય એટલે તૈયાર થઈ ગયા ગ્રેવીવાળા મંચુરિયન. આ મંચુરિયન ટેસ્ટમાં બહુ ફાઇન લાગે છે. ગરમા ગરમ તો એટલા સરસ લાગે છે ને. તો તૈયાર જે ગ્રેવીવાળા મંચુરિયન, વેજીટેબલવાળા ગ્રેવીવાળા મંચુરિયન. તો જો તમને મારો વિડીયો ગમે ને તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.